પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતી પાઠ 2 એક જ દે ચિનગારી સ્વ અધ્યયન પોથી છેનું સોલ્યુશન લઈ આવ્યા છીએ. તમે શાળા પુસ્તકાલયમાંથી પુસ્તકો મેળવીને વાંચતા જઈશો. તમને વધારે પસંદ પડેલ કોઈ એક પુસ્તકની સમીક્ષા તમારા શબ્દોમાં. અમારી શાળામાં પુસ્તકાલયમાં ઘણા બધા પુસ્તકો છે. તેમાં મને ગાંધીજી લિખિત સત્યના પ્રયોગો પુસ્તક વધારે ગમે છે. આ પુસ્તકમાં ગાંધીજીએ પોતાના જીવનમાં કરેલા પ્રયોગો, મેળવેલા અનુભવોની કથા છે, જેમાં તેના બાળપણથી લઈ 1920 સુધીના એમની જિંદગીના પ્રયોગો વર્ણવી છે. જીવન પ્રકાશ મંદિર અમદાવાદ દ્વારા સૌપ્રથમ 1927માં આ પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું. પુસ્તકનું મુખપૃષ્ઠ રંગીન, સારું, મજબૂત છે. પુસ્તકની અંદર પણ ગાંધીજીના જીવન પ્રસંગોની ફોટોગ્રાફ મૂકેલા. જીવનમાં દરેક વખતે આ પુસ્તક જરૂર વાંચવું જોઈએ. મિત્રો, હજી સુધી તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેની અંદર દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન સાથેના વિડીયો, દરેક વિષયના ડિપ્લી વિડીયો લેક્ચર, ધોરણ 9-10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ વિડીયો લેક્ચર, દરેક વિષયની વિષયવાઇઝ પીડીએફ પ્રોવાઈડ કરવામાં આવશે. ભાવનગરની અંદર તમે વસવાટ કરતા હો તો એના માટે ધોરણ 8થી 12ના તમામ વિષયનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે આલ્ફા એકેડમી ભાવનગર ખાતે કાર્યરત છે. તમે એમાં જોડાઈ શકો, એનો સંપર્ક કરી શકો. યુટ્યુબની અંદર તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ છે પેન્ટેડ યુટ્યુબ ચેનલ, હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ કરો, મિત્રોને શેર કરો, વિડીયો ગમતા હોય તો લાઇક કરો. નીચે કેટલીક પરિસ્થિતિઓ આપવામાં આવેલી છે, એ પરિસ્થિતિઓમાં શું શું કરી શકાય ચિંતન કરીને લખો. તમે ઘરમાં છો, ભૂકંપના આંચકા અનુભવાય તો તમે શું કરશો? અમે ખુલ્લામાં નીકળી જઈશું. ઘરના અન્ય સભ્યોને બહારની તરફ નીકળવા જવા કહેશું. જો બહાર નીકળી શકાય એમ ન હોય તો ટેબલ નીચે કે અન્ય કોઈ વસ્તુ નીચે બેસી જવું અથવા દિવાલના ખૂણે ઊભો રહી જાઓ. અન્યની મદદ કરવું અને અફવાઓથી દૂર રહો. તમે રસ્તા પર જઈ રહ્યા છો અને નજીકમાં જ કોઈ અકસ્માત સર્જાય તો તમે શું કરશો? હું રસ્તા પર જતો હોઉં અને અકસ્માત સર્જાય તો હું ઘાયલ થયેલા લોકોને મદદ કરવા ઊભો રહું. સૌપ્રથમ અકસ્માત સ્થળે ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં ખસેડવા માટે 108 એમ્બ્યુલન્સને ફોન કરું. ત્યારબાદ ઘાયલ થયેલા લોકોના સગા સંબંધીઓને જાણ કરવા પ્રયાસ કરું. તેમને કિંમતી સામાન હોય તો એ પણ તેના ઓળખીતાને જ પહોંચાડવા પ્રયત્ન કરીશ. આમ મારાથી શક્ય હોય તેવા તમામ પ્રયાસો કરી અકસ્માતનો ભોગ બનેલા લોકોને મદદ કરવા પ્રયાસ કરું. વિનય NMS પરીક્ષા આપવા ગયો, પરંતુ પરીક્ષા ખંડમાં ગયા પછી યાદ આવ્યું કે તે પોતાની હોલ ટિકિટ ઉતાવળમાં ઘરે ભૂલીને આવ્યો છે. આ સ્થિતિમાં વિનય શું કરશે? વિનય NMSની પરીક્ષા હોલ ટિકિટ ઘરે ભૂલીને ગયો તો તે સુપરવાઇઝરની રજૂઆત કરી બહાર ઊભેલા પોતાના વાલીને જાણ કરી હોલ ટિકિટ મંગાવી શકે અથવા શિક્ષકની મદદથી ACB એક્ઝામ વેબસાઇટ પર જઈ અને ડાઉનલોડ કરી શકે. શાળાનું ઓળખ કાર્ડ બતાવીને પણ પરીક્ષાને પેપર લખવાની શરૂઆત કરી શકે, જેથી સમયસર પરીક્ષા આપી શકે. નીચેના શબ્દોનો ઉપયોગ કરી રસપ્રદ પ્રકરણો લખો. શિયાળાની ઠંડી ખૂબ જ પડે. સુંદર આભમાં સૂરજનો તડકો ઠંડીમાં સારો લાગે. જિંદગીમાં એક અજ્ઞાનરૂપી તણખો મળી જાય તો જીવન સુધારી જાય. આ જ તણખલો લોઢું ઓગાળી નાખે. જીવનમાં વિપત્તિ આવે તો ધીરજ રાખવી, મહેનત કરતા રહેવું. આપણે કાયાને કસરત કરી અને કસાયેલી રાખવી, જેથી વિપત્તિનો સામનો કરી શકાય. નીચેના ફકરામાંથી અનુનાસિક શબ્દો શોધીને લખો. જિંદગીમાં જેને દુઃખ જ ન આવ્યું હોય એવો કોઈ માણસ હોઈ શકે. ઈશ્વરને આપણે વંદન કરીએ ત્યારે મોટાભાગે એની પાસે સુખ સમૃદ્ધિ માંગીએ છીએ, પરંતુ આપણે એ સ્વીકારીને જ ચાલવું જોઈએ કે જીવનમાં માર્ગમાં પુષ્પોની જેમ કંટકો પણ વેરવિખેરાયેલા હોય. આપણે સાચવીને આગળ વધવું હોય. સંતોને મહંતો પણ કહે છે જીવનમાં પંથને ઉજાળવા માટે મંત્ર એક જ છે, સુખમાં છકી ન જવું, દુઃખમાં ડરી ન જવું. જીવનરૂપી જંગને જીતવાની ગુરુચાવી એક જ છે, સુખ દુઃખનો સ્વીકાર. કંટક, મહંત, પંથ, જંગ, મંત્ર અને વંદન. કોન્સમાં આપેલા શબ્દોનો યોગ્ય રૂપ આપી બનાવેલી ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા માણસે બધાને સાચી સલાહ આપી ડાહ્યા. તેણે ખાલી જગ્યા પાણીમાં ડૂબકી મારી ઊંડા. ખાલી જગ્યા શહેરમાં ગીચ વસ્તી હોય મોટા. મીના પરીક્ષામાં ખાલી જગ્યા નંબરે પાસ થઈ પહેલા. ખાલી જગ્યા અક્ષર હાથનું ઘરેણું છે સારા. નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો. મહેનત શરીર. મહેનત કરવાથી શરીર સારું રહે. મુશ્કેલી તો જીવન. મુશ્કેલીના સમયમાં જીવન જીવવું સહેલું નથી. ગાન તો પંખીઓ ગાન કરી ઉડી રહ્યા છે. અગ્નિ તો મનુષ્યની શોધ, મનુષ્યની જીવનની ક્રાંતિકારી શોધ. તણખો એટલે મકાન. આગનો તણખો પડવાથી મકાન સળગી ઉઠ્યું. ધીરજ રાખી કાર્ય કરવાથી સફળ થવાય. નીચેના વાક્યોમાં રેખાંકિત શબ્દોના સ્થાને કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને અર્થ જાળવીને ફરીથી લખો. મનોજ વહેલા પહોંચ્યો તો મનોજ મોડો ન પહોંચ્યો. તે અસત્ય ન બોલ્યો, તે સત્ય બોલ્યો. શેઠ ઉદાર હતા, શેઠ કંજૂસ ન હતા. નીચેની કાવ્ય પંક્તિઓને વાક્ય સ્વરૂપમાં લખો. એક જ દે ચિનગારી, મહાનલ એક જ દે ચિનગારી. હે અગ્નિ સ્વરૂપ પરમાત્મા,
અમને જ્ઞાનરૂપી એક તણખો આપ. ચકમક લોઢું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી, જિંદગી નાના મોટા કાર્યો કરતાં કરતાં આખી જિંદગી પૂરી કરી નાખી. જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી, જિંદગીમાં જ્ઞાનરૂપી પ્રકાશ થયો નહીં, એમાં મારી બધી મહેનત નિષ્ફળ ગઈ. ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભ અટારી. ચાંદો પ્રકાશિત થયો, સૂરજ પ્રકાશિત થયો અને આકાશની અટારી ઝળહળી ઉઠી. ઠંડીમાં જો કાયા થતરે ખૂટી ધીરજ મારી, અનેક પ્રકારના દુઃખો ડરાવી રહ્યા છે. હવે મારી ધીરજ ખૂટી ગઈ. વિશ્વાનલ હું અધિક ન માંગુ એક ચિંગારી. હે વિશ્વાનલ, મેં આપની પાસે વધારે કશું માંગ્યું નથી. હે પરમાત્મા, માંગુ છું માત્ર એક જ ચિંગારી, મારા જીવન જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવી દે. આશા રાખું મિત્રો આ સોલ્યુશન તમને ગમ્યું હોય છે. ફરીવાર નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted Painless Learning.